સમાચાર પર નજર કરીએ તો ભાવનગરમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે। ઘોઘા ગેટ પોલીસ ચોકી સામે જ તોડફોડ કરી છે। અસામાજિક તત્વોએ સિટી બસમાં તોડફોડ કરી છે। તો જે પ્રકારે આ દ્રશ્યો સામે આવ્યા છે, આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર કે જે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। કોઈ પોલીસનો ડર ન હોય, કાયદો હાથમાં લઈને ફરે છે અસામાજિક તત્વો। પોલીસનો ડર ન હોય તેમ બસમાં તોડફોડ કરી છે અને રિક્ષા સાઈડમાં લેવાનું કહેતા બોલાચાલી થઈ હતી। સિટી બસના ચાલક પર હુમલો પણ કરવામાં આવ્યો અને તોડફોડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। હું તળાવમાં બસ લઈને આવ્યો એટલે મેં એને એમ કીધું ભાઈ તું રિક્ષા સાઈડમાં લઈ લે। કોઈ એને રિક્ષા સાઈડમાં ન લીધી એટલે પછી કે ગાર્ડ બોલ્યો એટલે મને એમ થયું મને કાંઈ કહે છે એટલે મેં દરવાજો ખોલ્યો। દરવાજો ખોલીને કીધું કે ગાડી બોલાવો। મારી યારે લેડીઝ કંડક્ટર એટલે આગલી સીટમાં લેડીઝ બેઠા હતા અને છોકરું નાનું હતું એટલે એને બ્લોકનો ઘા કર્યો। એટલે ઉતરીને હું ગયો, હું ભાઈ તું ઘા ન કરું કહો, સીધી રીતે વાત કરતી કે તારા બાપની બસ નથી કે। એટલે મેં એને ઉતરીને પછી લાફો માર્યો કે ભાઈ તું આ રીતનું વર્તન ન કર, મારી બસમાં અત્યારે લેડીઝ ભરેલા છે। પછી એને મને શરીરનો ઘા કર્યો। શરીરનો ઘા કર્યો ને ત્યારે હું નજીક ઊભો હતો, છેટો ગયો ને તો મને હાથમાં વગાડી દીધું।